આપને નહીં મળે. અમે એકવાર દિલ્હી रेलवे स्टेशनों पर वर्षों पहला उबेला, सभी यात्रीगण को सूचना दी जाती है अपनी शरीर की देखभाल करे, सही ठिकाने पे पहुंच जाए. हिमप्रपात हो रहा है, कोई ट्रेन कहीं भी नहीं जाएंगी. तो मैं हमारा मोटा गुरु भाई मारी आ रहे थे ત્યારે જીવતા હતા. મેં કીધું હું મેં શંકર આ તો ગયું બધું માર્યા. મને કે તું એ વિચાર કરીમાં. મેં કીધું પણ કાતિલ ઠંડી આવે શું કરવું. એમાં એક જણે સામે કોલસાને એવું હળગાવ્યું ને તે પવન અમારી કોરનો એને હળગાવ્યું પણ ફૂંક અમારી કોર આવે, ગરમ હવા વરાળ. મને કે આમ જો આથી મોટો નફો કયો હોય ગાંડીના ભજન કરી ભજન ભજન કરી કે ભઠ્ઠો કર્યો ને અમારી કોર જ હવા આવી ગરમ. અમે એક એક કપડું પહેરે ને એમાં અડધો કલાક થઈને હવા बारिश रुक गई है. दिल्ली से मसूरी की ओर जाने वाली ट्रेन एक्सप्रेस फास्ट हरिद्वार ऋषिकेश होकर जाएगी. यात्रीगण अपनी यात्रा के लिए चले. અમે હાલાઈને આપણા આટલું ઉઘડ્યું એ ગયા રૂમમાં કબાટનું બોલો બાયણું ડબ્બાનું ખોલીને બેઠા. આખી ગાડી સાફ કરી લઈ ધોયેલી ભલે ત્યાં કુવાયનું હોય ને અમે બે જ યાત્રિક. મેં કીધું ટિકિટ તો છે ને આપણે એને કે પણ ટિકિટ બેકીને ભજન કરીને ટિકિટ આવડી મોટી ટિકિટ છે ને શું ભજન. મેં ભૂખ લાગી જાય મને કે ઉપર પાટિયામાં હાથ ફેરે. મેં કીધું આ ધોઈને આવી હોય ગાડી શું ભાઈ કે પણ તને હાથ ફેરવામાં શું વાંધો. હાથ ફેર્યો ને તો 3 કિલો સફરજનની કોથળી હાથમાં આવી. મને કે લઈ લે. એ કે ધોયેલા જ છે ખાવા માંડીને. એમાં ટીસી આવ્યો શુક્લા. એ કે હું ધાબળા લેતો હું લ્યો 4 ધાબળા એક એક બિછાતો એક એક ઓઢલો. और हरिद्वार में અમે બાપુ સ્ટેશને ગયા ને ત્યાં અમને સ્ટેશનના ધાબળાઓ તે વારી કાઢ્યા. એ કે આ સૈકો મારેલો છે ને સાવ વેસ્ટર્ન એ કે ઓઢજો શુક્લા કરીને એ કે ઓઢજો બોલો. એ તો ઓલા હારે હતા એટલે આપણેથી કાંઈ ન થાય એવું. તો કલ્પના કરો એની શ્રદ્ધા કેટલી બધી સોલિડ હશે, એટલો નિર્ણય કેટલો સોલિડ હશે. શ્રદ્ધા જોઈ. તો સ્વામી રામસુખદાસજી શ્રદ્ધા એ કે પથ્થરની આટલી બધી પૂજા થાય ને એનું બધું આવશે તારી પાસે શ્રદ્ધા છે. અનન્યાસ અનન્ય ભાવે. અન એટલે નહીં, અન્ય એટલે બીજો, બીજો નહીં, દૂજો નહીં. એ વ્યભિચાર સતીત્વ ખલાસ થઈ જાય એટલે બીજી વૃત્તિ ઉઠે નહીં. એનું સતત ધ્યાન રાખવું. મન જાય જાને દે મત જાને દે શરીર, બિના ચढ़ाए काम ठीक क्या करेगा तीर. સામે એ ખાઈ લેવાની ઈચ્છા થાય એમ જાય પણ પછી શરીરને અહીંયા રાખી દે કે બે રહે જન્મવાનું તો શું ખાય ભજીયા ભલે જાવા મારતું. સમદમ બધું કરવું પડે. આપણે ભગવાનને પ્રધાનતા આપી પણ જેવી પ્રધાનતા ભજીયાને આપી દેવી ભેગા 4-5 બીજા ઉલાળી નાખીએ આપણે. એ કે ચટણી આવવા દેજો થોડી. બાપુ હું આત્મશ્લાઘાપૂર્વક કહી શકું કે મને સાધુ આવ્યા પછી મેં કોળિયો કોઈ દિવસ ગળે નહીં ઉતાર્યો હોય ક્યારેય. ભૂલ છે એ ભજીયો નીકળી જાય મોઢામાં જ. બાપ અમે એવું જ્ઞાન પીધું છે, એવું પૈપાન કર્યું છે, એવો રસ પીધો છે. હરિરસ હૈ સો હૈ મેરે ભાઈ, પીવે સો અમર હો જાય. રસ સરસ થઈ જાય પછી તરસ લાગે જ નહીં ને વરસ પાણીમાં જાય જ નહીં. આપણને તો આ બધું ભોગવી પાછી તરસ લાગે. એકવાર બીડી પીતા પછી બીજી વાર પીવાનું. વંશ મોર ચિત્તમાં સંસ્કાર છે પુનરાવર્તિત. ચિત્તમાં ઈશ્વર સિવાય કોઈ સંસ્કાર હશે તો બીજી વાર આવવું પડશે. ઈશ્વર એકવાર મળ્યા પછી બીજી વાર મેળવવા પડે નહીં. ઈશ્વર દર્શન એકવાર થઈ ગયા પછી ભૂલી જવાય નહીં, બીજી વાર કરવું પડે નહીં. તમે ભૂલી જાઓ. ચિત્તવૃત્તિ એટલી શાંત અને સ્થિર થઈ જવી. ચિત્ત છે એ જ ચિત્ત સ્થિર નહીં થાય ત્યાં સુધી તમને 4 વેદ 18 પુરાણ ષટશાસ્ત્ર બધું કંઠસ્થ છે ને તોય કાંઈ બોલશે નહીં. વેદની બધી 96,000 રૂચાઓ મોઢે બોલશો ને ચિત્ત સ્થિર ન થયું તો તમારી અસ્થિરતા તમને પુનર્જન્મ તરફ લઈ જશે.
પુનરુપી જનનમ પુનરુપી મરણમ પુનરુપી જનની જઠરે સૈનમ ફરીને લઈ જશે. ચિત્ત સ્થિર થવું જોઈએ. યોગ વાશિષ્ઠકાર એમ કે યોગ ચિત્ત વૃત્તિ નિરોધક દશ્ય વાચક પ્રણવ. આપણે એ તો સ્વીકારતા નથી. ઘણાને બીજી અમુક વાતો કરવામાં. મહર્ષિ રમણને એમ પૂછવામાં આવ્યું, તમે છાપું કેમ વાંચતા નથી? મહર્ષિ અરવિંદો અને મહર્ષિ રમણનો સંવાદ છે. આપણે કોઈને નાના મોટા ગણતા નથી, પણ મહર્ષિ રમણને પૂછ્યું, તમે કેમ છાપું વાંચતા નથી? આમ એ કે મારે એક ઉચ્છ્વાસમાં સમગ્ર વિશ્વનું કલ્યાણ સમાયેલું છે. લ્યો, તમે તમારી બાને શાંતિ આપી શકો? તમારા બાપને શાંતિ આપી શકો? આ તો કહે મારા એક ઉચ્છ્વાસમાં સમગ્ર વિશ્વનું કલ્યાણ સમાયેલું છે. તો એનો શ્વાસ કેવો હશે? એનો ઉચ્છ્વાસ કેવો હશે? દ્વંદ્વ હોય જ નહીં, ફંદથી મુક્ત હોય, આનંદગંધ. સ્વાનંદ ભાવે પરિતુષ્ટિમંત. જે પોતે પોતાથી પોતાનામાં જ ખુશ છે, એને બીજા ખુશ કરી શકે ત્યાં સુધી હારી ગયેલા છો. તમને હોનાનો ચેન ખુશ કરે, લોકેટ ખુશ કરે, બૂટને પાલિશ કરેલા બધું, જ્યાં સુધી તમને આ એક જે ધંધો કરતા હોય તો બધું કરવું, આપણે વેચતા હોય બૂટ કાઢીને દેખાડવા પડે, પણ એ તમને પદાર્થ ખુશ કરશે ત્યાં સુધી પ્રભુ નહીં મળે. અને કોઈના બાપની તાકાત નથી તો કપડાં ઉતારી નાખું, જો આમ શક્ય હોય તો આ ભવાઈ કરે જ નહીં. એમ સમજીને કર્યું છે. શ્રેષ્ઠ કુળમાં જન્મ્યા પછી ગર્ભના સંસ્કાર લઈને આવ્યા છે, બને જ નહીં, શક્ય જ નથી. સારા કપડાં પહેરવા એનો વિરોધ નથી, પણ એકવાર એ પહેર્યા પછી એટલી ગાંઠ હશે, આ સર્વસ્વ નથી, સર્વસ્વ ભગવાન છે. અને આમાં જ્ઞાતિ જાતિની એવી કંઈ જરૂર નથી. સુરદાસથી રોજ જેવા વાઘા પહેર્યા એવું ભજન ગાય. બ્રાહ્મણો ઈર્ષા કરી, હાલો માંડો કે ખોટું બોલે છે શું છે કે આ પીળા પીતાંબર પહેર્યા તો પીળું ગાય, ધોળું ગાય, આને કે દેખાતું હોય કે જે ભજન ગાય એવું જ બધું હોય છે. એક દી વાઘા જ ન પહેરાયા ભગવાનને, વિઠ્ઠલને. સુરદાસે પ્રવેશ કર્યો, આ પ્રભુ ક્યાં મેરે ના નંગમ નંગા, આ નંગમ નંગા, નંગમ નંગા, નંગમ નંગા. તમે કલ્પના કરો, પેલા બ્રાહ્મણો બંધ થઈ ગયા. એ કે આની પાસે દિવ્ય દ્રષ્ટિ છે. પ્રભુ દિવ્ય દ્રષ્ટિ દે દો. દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય એટલે દ્રષ્ટિ જ્ઞાનમય કૃત્વા પશ્યત બ્રહ્મમય જગત, એવી સ્થિતિ છે. દ્રષ્ટિ જેની બ્રહ્મમય થઈ જાય, જ્ઞાનમય થઈ જાય, એની સૃષ્ટિ ગજબની હોય છે. એટલે શ્રદ્ધા એ અંતકરણની આંખ છે, અને શ્રદ્ધા એ સત્યને બેસવાનું આસન છે. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને અર્જુનને પહેલું જ કીધું, આ બધું હું શીખડાવું તને યાદ રાખજે. શ્રદ્ધાવામ લબ્ધે જ્ઞાનમ. તને શ્રદ્ધા હોય તો જ આ કામ ન કર, બધી મહેનત મારી જશે. આપણે શ્રદ્ધા નથી, માન્યતાવાળા છે. માન્યતા વેચાઈ જાય, વટલાઈ જાય, ફસાઈ જાય, રહેસાઈ જાય, ફગી જાય. રામના બદલે કૃષ્ણમાં વહી જાય, ખોડિયારમાં વહી જાય, મેલડીમાં વહી જાય. માન્યતાને પાયો જ ન હોય. એ ઇમારત છે, એ ફાઉન્ડેશન લેસ છે, એ પાયા વગરની ઇમારત. શ્રદ્ધામાં દૂજો નહીં. શ્રદ્ધા હું હરિનો હરિ મારો એ નિર્ણય બદલાય નહીં. હું હરિનો હરિ મારો એ નિર્ણય બદલાય નહીં. હરિ કરે છો મમ હિતનું એ ભરો. ફરિયાદ કોઈ દિવસ ઈશ્વરને ન કરો. ગમે એવું નુકસાન થાય તો શોક નહીં, ગમે એવું પામી જાય તો હર્ષ નહીં. એવી સ્થિતિ થઈ જાય તો માનું કે એ ઇન્સાન ઈશ્વર સુધી પહોંચી જશે. કોઈ વિરોધ જ નહીં. તો તમને ખુશ જ્યાં સુધી પદાર્થ કરે ત્યાં સુધી પ્રભુ નહીં મળે. હું પદાર્થનો વિરોધી નથી. બંગલા રાખો, મોટર રાખો, એની સાથે બંધ, પણ મારું સર્વસ્વ ભગવાન. ભગવાન નહીં ને આ બધું છે. મોક્ષ ખડવાંગમ પરશુરજિનમ ભસ્મ ફાણીના કપાલમ ચેતી ધવ વરદ તંત્રોપકરણમ સુરાસ્તામ તામ વૃદ્ધિમ દદતિ ભવદ્ભો પ્રણિહિતામ નહીં સ્વાત્મા રામમ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતી. સ્વાત્મારામી પુરુષોને વિષયરૂપી મૃગતૃષ્ણા ભ્રમિત કરી શકતી નથી.
50 નોટ ખોટી એઠે પડી લેવા જવાનું, કોઈક આપણું પાસે બીજી વસ્તુ લઈ જાય. એ ભ્રમિત થઈ ગયા. સદગુરુનો લાલ કોઈ દિવસ ભ્રમિત થાય નહીં. એ હોનું બનાવવાવાળાની ઝપટમાં ન આવી જાય. એ 42માં ન આવે, 47 42માં ન આવે. બોલો મોવા વની આપણે ફસાય જ નહીં, ફસાઈ રહેસાય. આપણે એમાં આવી જ નહીં. તો ઉપાદાન શક્તિ આપણી પાસે છે તો પછી ઉગાડવામાં વાંધો શું, વાર શું છે? સિઝન, આમાં તો સિઝન જોઈએ. ચોમાસું મોલાદ, ઉનાળાની મોલાદ, શિયાળો મોલાદ. આમાં તો 12 માસ મેર મેર ને મેર. આ તે જ વરસાયો છે કાળો કેર, તું કાંઈ કરતો નથી. પ્રકૃતિના કાયદા છે, કૂતરાને ઢોરને બધાને લાગે. આપણને એ લાગતું પડતો જ નથી, કારણ કે માણસ પાસે સમજણ છે. ભગવાને વિચાર એમ કર્યો કે આની લગામ એની પાસે જ રહેવા દે એટલે સંગ્રામ જીતી જશે. ત્યાં તો બેફામ થઈ ગયો. એટલે વ્યવસ્થિત જીવન જીવતા શીખો. ખેતી કરો, કૃષિ, ઋષિની કૃષિ કરો. મલ્ટીપર્પઝ બિયારણ હમણાં મને ડૉક્ટર આપે છે ને, મલ્ટીપર્પઝ વિટામિન આપે છે. પણ અમુક ટીકડી ઉપર એમ લખ્યું વિટામિન B12, એમાં B12 જ હોય, બીજું કાંઈ નહીં. એમ થઈ જવું જોઈએ. અથવા પ્લેન પેરાસિટામોલ, એમાં બીજું કોમ્બિનેશન કાંઈ નહીં. ભંગાર કદાચ 500 એ કોઈ પેરાસિટામોલનો જે અરજ થતો હોય. આપણે ગાબુ સાહેબને આવડતો હોય છે, મને કાંઈ આવડતો નથી. પણ ત્યાં કહેવાનું તાત્પર્ય અમને એ ખબર છે. ઓમ ઇતિ એકાક્ષર બ્રહ્મ. એવું ન માનું કે રામ બોલી તો મોક્ષ મળે, કૃષ્ણ બોલી, એવી બધી ઘેલછામાં ફસાવું નહીં. કોઈ પણ મંત્રની સરખી તાકાત છે. ઓમ છે ને એ તો બ્રહ્મ છે, એકાક્ષર બ્રહ્મ. ઓમ ઇતિ એકાક્ષર બ્રહ્મ એમ ગીતામાં ભગવાન કીધું. ઓમ છે એ તો શબ્દ બ્રહ્મનું રહસ્ય છે. એ તો બહુ આખો વિષય અલગ છે. અ ઉમ અને અર્ધમાત્રા ને બધું 8 માત્રાઓ લાગ પછી ઓમ બને. અને ઓમ છે એ અકારો બ્રહ્મ, ઉકારો વિષ્ણુ, મકારો મહેશ એમ છે. એકવાર આ દેશમાં આવીને દુનિયાના બધા વૈજ્ઞાનિકો કેસેટો કરી, બકરાની, મીંદડાની, કૂતરાની, હાથીની, સિંહની બધી ગર્જનાઓની અવાજ ટેપ કર્યા અને એક રૂમમાં પૂર્યા બધા અવાજ. એક જ ચાંપથી બધી કેસેટો ચાલુ થાય એટલું બહાર. પછી એક કેસેટ ટેપ રાખ્યું ખાલી અને કેસેટ દબી ચાલુ કર્યું. તે બધા એમાં એક જ અવાજ ટેપ થયો, એક જ અવાજ ટેપ. ઓ ઓ ઓ એમ. શબ્દની પ્રકાશની ગતિમાં ફરક હોય. અમે તો ભણ્યા ત્યારે કિલોમીટર નહોતું. શબ્દની ગતિ 110 માઇલની હોય અને પ્રકાશની ગતિ 86,000ની. એટલે જોજો, વીજળી થાય ને પછી અવાજ મોડો સંભળાય. વીજળી થાય ને આકાશમાં પછી અવાજ મોડો સંભળાય. પહેલાં પ્રકાશ દેખાય, પછી 52 ગણો ને ધીરે ધીરે 52 પછી પ્રકાશ. ઉપર છે ને પહેલાં પ્રકાશ દેખાય ને પછી અવાજ સંભળાય ને નીચે પહેલાં અવાજ થવો જોઈએ પછી પ્રકાશ અનુભવાશે. અંદર પહેલાં નાદ સંભળાય છે, અનંત નાદ, મને ઝીણો ઝીણો. આજથી 40 વર્ષ પહેલાં મેં ભજરાનંદ બાપુને કીધેલું, મેં કીધું આ બધા ગોળા છે, બંગાર બધું કલ્પનાઓ છે. એક થપાટ મૂકી 11 વાગ્યા ધરાયતના, પછી 1:30 વાગે જાગ્યો. એ પ્રેક્ટિકલ અનુભવ થયો મને કે આ મારી શક્તિથી થયો. 17 વર્ષે હું અહીંયા પહોંચ્યો. મને કે આમને મફતમાં લઈ લેવું બધું, કાંઈ કાર, પાણી ભર, કપડાં ધો. એમ ઘણાને એમ છે કે બાપુને આપણે પગે લાગી લે એટલે બધું મળી જતું. શરણાગતિ પૂર્ણ પદે હોય તો જ પ્રગતિની અનુભૂતિ થાય. શરણાગતિ હેતુ વગરની ગતિ પ્રગતિમાં નહીં પરિણામે, પ્રગતિ શરણાગતિમાં. હેતુ વગરની ગતિ તો હું ત્યાં નટોરાની સાયકલ છે, ત્યાં ફર્યા કરે, ઉતરે એટલે સર્ટિફિકેટ મળે કે નગર પંચાયતનું, ગ્રામ પંચાયત. ગામને 24 કલાક સાયકલ ચલાવીશ. હેતુ જ નથી સાયકલને. પેડલ ચડાવીને ગમે એટલા મારો પેડલ, ઘોડી ચડાવીને તો ફળિયામાં ઉતરો, હિંડોળામાં ઉતરો તો ઓછરીમાં ઉતરો. હેતુ જ નથી ગતિને. હેતુ વગરની ગતિ કોઈ દિવસ પ્રગતિમાં ન પરિણામે. પ્રગતિ નહીંતર પછી શરણાગતિમાં. શરણાગતિ પછી ન હોય તો સદગતિ થાય જ નહીં. હેતુ છે તમારે, હેતુ છે તો અમલ છે. સૂચના તમને આપવામાં આવે, તમારે આમ જ કરવું.
તો કે એમ તો થાળું ધોઈ છે. એક ભાઈને મેં કીધું આ બધું મને કે બધું તમારું. મેં કીધું ઓલી બરણી લાવી કીધું. મને કે બાપુ એ બરણી બહુના હાણામાં આવી કે આપણે. મેં કીધું હાલી શું નીકળ્યા કીધું. એટલે આવા માણસો સદગતિ ઈચ્છતા હો તો શરણાગતિ સ્વીકારવી પડે. બાળક એની મા પાસે શરણાગતમાં હોય, ખોળામાં નવરાવે ધવરાવે ખવરાવે હુવરાવે પીવરાવે ક્યારેક ધમકાવે, પણ એ બાળકને મા સર્વસ્વ છે. એમાં આવડું મોટું જગત જેવડું મોટું આંચલ છે, ખોળો છે. તમે એકવાર પ્રકૃતિના શરણે જઈને નાન્ય પંથા વિદ્યતે અહીંના બીજો રસ્તો જ નહીં, બસ આમાં જ શરણાગતિ. તું જ માં સર્વસ્વ છો. એક જગદંબા કાલી ભવાની ચંડી જે માનતા હોય ને જે નામ હોય, તું જ સર્વસ્વ છો. શરણમાં જાઓ. આ તો નાળિયેર વધેરે ને અગરબત્તીનું એક પડીકું વધેરે ને પછી સૂંદડી કે આમ એ બધું ભલે તમારે જે કરતા હોય એમાં વિરોધ નથી, પણ વેદાંત એમ કહે છે કે એથી કલ્યાણ થઈ જાય એવી આશા રાખશો ને. ભાવના અને શ્રદ્ધાનો વિરોધ નથી, પણ એમ કરવાથી આ કાંઈ વેપારીની સોદાબાજી છે. ભગવાન તમારો ગુલામ છે, નોકર છે. ભગવાન તો એ તમારી ઉપર કૃપા સિંધુ છે, અકારણ કર કૃપા કરવાવાળો છે. પણ એના શરણે જા ને, શરણથી જ મરણ સુધરે, ભવતરણ સિદ્ધ થાય. એટલા માટે ખેતી કરતા શીખવું, મલ્ટીપર્પઝ બિયારણ નહીં. ઘડીક થાય તો ચા ઉગે ને ઘડીક થાય નાસ્તો ઉગે ને ઘડીક થાય બીડી ઉગે ને ઘડીક થાય માવો ઉગે ને ઘડીક થાય તો કપડાં ઉગે ને ઘડીક થાય મોટર ઉગે, ઘડીક થાય તો ટૂંકમાં સંસાર ઉગ્યું જ કર્યા કરે. કોટા મોરાણા કરે, રાત પડે ને વળી પછી અવાર પડે ને વળી પાછું એનો જ ધંધો. 60 70 વીઆઈ ગયા, કેટલાય છે રામ બોલો રામનો કાઢો આમ કેટલાય મલ્ટીપર્પઝ છું. સ્વાનંદ ભાવે પર મને કોઈ રાજી ન કરી શકે. हम राजी तेरी रजा में यूं भी वावा यूं भी वावा. को કરી તર્ક બડાવે શાખા. ઈશ્વરીય કાનૂનનો કોઈ વિરોધ નહીં. હું તું રાખ એમાં રાજી છું. આનંદી કાગડો અમારે પાઠ આવતો 3જા ધોરણમાં, બીજા આનંદી કાગડો એવું હવે બહુ કંઈ યાદ નથી. એ કે મજા છે. ઓલાને હાથી નીચે ખીચર્યો, ગમે એટલું કર્યું પણ તોય પ્રહલાદને કંઈ વાંધો નહીં. પ્રહલાદ, બ્રહ્મનો આનંદને પ્રહલાદ કહેવામાં આવે. વિશેષ પ્રકારનો આનંદ જે અનુભવતો પ્રહલાદ. આપણે કોકે કીધું હોય કેવી ન શોધતા તો રોકાવું શું કામ જોઈએ, ઉપાવ શ્વાસ શું કામ બગાડો. એનો અર્થ એવું નહીં કે નિર્માલ્યતા સહન કરી લ્યો, પણ બિનજરૂરી સમય શ્વાસ બગાડવો જ નહીં. અસ્થિરતા ઊભી કરે એવું વાતાવરણને અડવું જ નહીં. ઓપરેશન સિંદૂર થયું બરોબર છે, વ્યાજબી છે, એમાં આપણી સહમતી છે. આપણે થોડી બંગડીઓ પહેરી છે. આપણી પાસે વિશ્વને હલબલાવી કે એવા સાધનો છે. દુશ્મનની શરણાગતિ નહીં, ઈશ્વરની શરણાગતિ. દુશ્મનને તો રાઈડ પડાવી દે, હામો આવે છે. દુશ્મન શબ્દ નથી સાંભળવું, બોલ. નથી ખાવું, નથી જોવું, નથી સૂંઘવું, નથી અડવું. ઈશ્વર સિવાય બીજું કોઈ નહીં. આ બધું બાપુ નાદના સંતાનથી થઈ શકે, બુંદના સંતાનથી નહીં. એટલા માટે સદગુરુ આવશ્યક છે. અર્જુન ઊભા થયા એ ગીતાથી ઊભા થયા. એ નાદનું સંતાન. આ દેશની આ પરંપરા છે, નાદનું સંતાન. એટલે ગુરુ પૂર્ણિમાનો મહત્વ નાદથી જે ઘડાઈને ઊભો થયો હોય એ આબાદ હોય. એ બરબાદ એને કોઈ ન કરી શકે. કોઈ વિષય, કોઈ પદાર્થ એને બરબાદ ન કરી શકે. આબાદ હોય, નાદથી ઘડાયેલો. સદગુરુ છે એનું શરણ એ નાદનું સંતાન. અમારા ગુરુ છે, અમારા પથદર્શક છે. આ મને પ્રકાશ તરફ લઈ જશે, આ મને સત્ય તરફ લઈ જશે, આ મને પ્રકાશ ફ્રોમ ડાર્કનેસ ટુ લાઇટ. અસ્તોમાં સદગમ્ય, તમસોમાં જ્યોતિર્ગમ્ય, મૃત્યુર્માં અમૃતગમ્ય. આટલું જ કરવાનું છે.